ટેલિગ્રામ ઉપર પાર્ટ ટાઈમ વર્ક ફ્રોમ હોમ આપવાનું જણાવી ગૂગલ મેપ ઉપર અલગ અલગ પ્લેસ રેસ્ટોરન્ટને રિવ્યૂ આપવાના ટાસ્ક પૂરા કરવાથી સારું કમિશન આપવામાં આવશે તેવી લોભામણી વાતો કરી બિટકોઇન બાય સેલ કરવાના પ્રીમિયમ ટાસ્ક પેટે કુલ 5.42 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરનાર 20 વર્ષીય આરોપીને સુરત સાયબર ક્રાઇમ સેલે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નાના ટાસ્ક આપીને કમિશનની લાલચમાં ફસાવતો સુરતમાં રહેતા એક ફરિયાદીને ગત તારીખ 28 ઓક્ટોબર 2023થી 1 નવેમ્બર 2023 દરમિયાન અલગ અલગ મોબાઈલ નંબરોથી તથા ટેલિગ્રામ આઈડી પરથી વાત કરી આરોપીઓએ પાર્ટ ટાઈમ વર્ક ફ્રોમ હોમ આપવાનું જણાવી ગૂગલ મેપ ઉપર અલગ અલગ પ્લેસ રેસ્ટોરન્ટને રિવ્યૂ આપવાના ટાસ્ક પૂરા કરવાથી સારું કમિશન આપવામાં આવશે તેવી લોભામણી વાતો કરી સૌપ્રથમ ફરિયાદીએ ટાસ્ક પૂરા કરતા ટુકડે તેઓને 3,453 રૂપિયા આપ્યા હતા. જે બાદ વેબસાઇટની લિંક મોકલી તે વેબસાઇટમાં રજીસ્ટ્રેશન કરાવી તેમાં બિટકોઇન બાય સેલ કરવાના સૌપ્રથમ ફ્રી ટાસ્ક આપવામાં આવ્યા હતા. તેમાં તેઓને 6,500 પરત આપ્યા હતા અને ત્યારબાદ પ્રીમિયમ ટાસ્ક પેટે રૂપિયા રિફંડ મેળવવા રિફંડ પ્રીમિયમ ટાસ્ક પેટે અલગ ચાર્જ જણાવી રૂપિયા ભરવા જણાવતા ફરિયાદીએ તેઓના જણાવ્યા મુજબ અલગ બેંક એકાઉન્ટમાં 5,42,500 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. તેમ છતાં તેઓએ વધુ રકમનો પ્રીમિયમ ટાસ્ક લેવાથી રૂપિયા રિફંડ આપવામાં આવશે તેવું જણાવી ફરિયાદીએ ટ્રાન્સફર કરેલા રૂપિયા કે કમિશનના રૂપિયા પરત ન આપી ફરિયાદી સાથે ઠગાઈ આચરી હતી. વધુ પૈસા કમાવાની લાલચ આરોપી સાયબર ફ્રોડ કરતો આ સમગ્ર મામલો સાયબર ક્રાઇમ પોલીસ મથકે પહોંચ્યો હતો, જેમાં પોલીસે સુરતના ઉમરવાડા વિસ્તારમાં રહેતા 20 વર્ષીય આરોપી ઝાફર હુસેન ખાનની ધરપકડ કરી છે. આરોપીએ પોતાનું બેંક એકાઉન્ટ 10,000 રૂપિયા કમિશન લઈ આગળ નાસ્તા ફરતા આરોપી મોઇન નામના ઇસમને વાપરવા આપતો હતો. પોલીસે આ ગુનામાં અલગ બેંક એકાઉન્ટમાંથી 1.76 લાખ રૂપિયા ફ્રીઝ કરાવ્યા છે. વધુ પૈસા કમાવાની લાલચમાં આરોપી લોકો સાથે સાયબર ફ્રોડ કરતો હતો.